જુનાગઢની માલપાથી જ્યારે મોણિયા અને નાગબાઈ ઈ જગદંબા જોગ માયા કે હું કે બાપ કે જુનાને પાછો જા અને વળી સાનો માનો ઈસુ પણ હજી ભયા નથી કાંઈ બહુ એ ઓલા મગને ચોખાઈ માંડલી ઈ માં નાગબાઈ મોણિયાની માલપા ઈ પણ જગદંબા આવે બાપ હે કેવી માં આવે છે બાપ મારી જગદંબા નાગબાઈ એટલે આય છે દુનિયામાં અને ધાબળિયાળી વરણ કહેવાય ચારણ ભરવાડ રબારી આહિર આ ધાબળિયાળી વરણ 13 તાહળની ભાત વિહોદર નાદ કહેવાય અને એવી જગદંબા જોગ માયા માં જ્યારે મોણિયાના પાદરની માલિપાથી ભગવતી જગદંબા કોઈ એમ કહેવાય મારી જગદંબા માટે વેણ કહેવાય બોલે અને માં કે જો મારથી સહન થાય તો દુનિયાની માલ આય નો કહેવાય આય છે હો આયની સામે હીની નજર નો કરાય આયની સામે આંગળી નો ચીંધાય અને કોઈ જીભાનથી આયનું કડવું શબ્દ નો બોલાય ઈ જગદંબા મોણિયા વાળી નાગભાઈ આવે પણ કેવી જગદંબા નાગબાઈ રમવા આવે હે મારી નાગબાઈ રમવા આવે માં હે મારી આઈ માનો છે મેડો હે મારી મેડલે રામવા મારી જગદંબા બા ઢાળે ફૂટે એટલું કીધું હે બા હાવડી જા બાપ કે દિવસ ઉગે એક શ્રીફળ અને હવા રૂપિયો જો અરણેજના પાદરની માલપા ધર તો તારી અહીંથી રેલગાડી હાલે નથી નો હાલે એટલે માં કોઈને મારે નહીં કારણ કે માથી મોટું કોઈ નહીં જગદીશ કે જળધાર અંબા આગળ આલિયા સૌ કોઈ નમાવે શીશ માં છે પણ જગદંબા કે કોઈ જો મારી સામે જીદ કરે અને એકવાર એને ટોપી ઉતારીને તાજમ ન ભરાવું ને તો હું માપલ દેથા ચારણ ને ઘેર જલમે જોગ માયા ફૂટ વાઢાળી નો કે અણબા ફૂટ વાઢાળી નો કે અણબા દિવસનો સમય બન્યો આયા પ્રભાતનો પહોંચ થયો રાજા કરણની વેળા થઈ પૂરી નારાયણ જ્યાં થોડી કમથી એમ કહેવાય કે કોર કાઢી અને જેમ પૃથ્વીમાંથી આવો કેસરી રસોડો રાત કે હવા હાથ બહાર નીકળ્યા પણ ત્યાં તો રેલગાડી નીકળી હો મારી જગદંબા અવાજ કર્યો હતો કે બા મેં શું કીધું તું કે હવા રૂપિયો અને એક શરીફળ જો અરણ્યના પાદરમાં ધર તો તારી રેલગાડી હાલે નો હાલે અને રેલગાડી ખરેખર અરણ્યના પાદરમાં ઊભી રહી હો ગોરા ભેગા થઈ અને પાટા નાખે એ વખતે કોલસા વાળી ગાડી આવતી એ કોલસા પાવડિયા લઈ અને એન્જિનની માલિપા નાખે આ પછી ડીઝલ આવ્યું કરોડ આવ્યું તમને કહો પછી તો અત્યારે તો ગેસ
એટલે ઘણું હવે તો ઇલેક્ટ્રિક ને તમને કહો સૂર્યના કિરણનું ચાર્જિંગ વાળું આવી ગયું હો પણ એ વખતે કોલસાથી ગાડી હાલતી પણ તેથી મારી જગદંબા ધૂપ માયા કે કદાચ અહીંથી એક પણ પૈડાનો આટો ફરવા દઉં તો અરવિંદના પાદરમાં બેઠેલી હું હાઈ ન કહેવાય અને કવિ લખે બાપ રેલગાડી રોકી મારી આગ ગાડી રોકી અને એકવાર અમારા ભાવનગર દરબાર કૃષ્ણકુમારસિંહજી જ્યારે અમદાવાદથી ભાવનગર આવતા હતા ને એકવાર ત્યારે રોકી દે બાપ એકવાર તાળી પાડો બાપ વાહ 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 દરબારને એવો નિયમ હતો કે માતાજીનું ક્યાંય ધામ આવે માતાજીનું સ્થાનક આવે અને 3 થાજમ ભરવી તો એ ગાડીમાંથી ઉતરી અને માતાજી આઈના દર્શન કરવા માટે ગયા અને ભૂરિયા ઉતાવળ કરવા મળ્યા ગાડીની માલિપા કોલસા નાખે પાવડીએ ગાડી હલે નહીં અને તેથી કોઈ જઈને તપાસ કરી દે મારી જગદંબા ધૂમમાયા આગળ અમારા ગંગાધરિયા ગોહિલ બેઠા હતા ગાય માં કારણ કે 1800 કામસો મને આપ્યો હોય તો મારી આઈ ખોડિયા રહી તું મારી આઈ છો ને બાપ અને ચારણ સમાજમાં 3.5 પાડામાં એમાં જગદંબા આયુ અનેક થઈ ગયા હો 9 લાખ લોબડિયાળી 10,000 ભેળિયા વાળી આપણે બચ્ચુ બાપુ વડવાડ સાહેબ એ તો આયુની કેવી વર્ણન કરતા ક્યાં ચરાડવા ક્યાં દિલ્હી આય રાજભાઈ ઉદાર ચારણના ઘરે ચરાડવાના નેહમાં ફરતા પોણા ભાગનું હિન્દુસ્તાન અકબર બાદશાહના ખંભે જેના આશ્રય ગવાય 6 મહિના આપણે બધાને નોકરી કરવા જવું પડતું હોય એ સમયમાં એટલે લખાણ હોય છે ને બાપુ એ પિચોતેર પાઘડી ન મેરે અકબર ના એક હુકુમે પણ એક નાનો ઈ એક લંગીનો એક યારા ધોરે આવો વાટ રાખીએ રાણા આવો વાટ રાખીએ રાણા સાહેબ ઈ પોણા ભાગનું હિન્દુસ્તાન અકબરને સલામ કરે ક્યાં દિલ્હી એમાં પૃથ્વીરાજ રાઠોડે પણ જાતા હો બીકાનેર 6 મહિનાની નોકરી પૂરી થઈ એટલે અહીંયા ઘરે આવવાનું થયું એને થોડાક સમય પહેલા પૃથ્વીરાજ રાઠોડના ઘરમાં અને અકબર બાદશાહ દિલ્હીના બાદશાહ એના ઘરમાં જે હતા ને ધર્મપત્ની 2 બહેનો હતા એક હિંદવાણી બેગમ હતી એક મોમડિયાની બેગમ હતી એકને પૈસાનો અભિમાન હતો ને આપણને આપણી ગરીબાઈનો અભિમાન હતો સાહેબ હે એને પૈસાનો અભિમાન હતો એ લેલાદેને મળવા માટે આવેલા અહીંયા બીકાનેર સુધાભાઈ અકબરના ઘરેથી એટલે પડાવ નાખ્યો 2 મિનિટ મારી વાત સાંભળજો મજા આવશે હા પડાવ નાખ્યો હા થોડી વાર આપા બધું સહન કરજો ગાડી રોકી માયર નજવાળી બૂટ માયર ગાડી અમુક વ્યક્તિના મારે 5 કરોડ વ્યુઅર્સ છે હો યુટ્યુબમાં મારી KR ડિજિટલ ચેનલ છે એમાં મેં 1000 વાર્તા કરેલી છે મારી પોતાની ચેનલ આવે KR ડિજિટલ અને 5 કરોડ ઉપર વ્યુઅર્સ છે એટલે બધા વાર્તા સાંભળો કાળુભાઈ થોડીક વાર્તા કરજો પણ આમાં કાંઈ એવું છે નહીં તમે પ્રેમથી હાલો હા
એની હોટલે બેઠા હોય તોય ઘડી ડાયરો થઈ જાય કારણ કે સાંભળવાનો સમય સાંભળવો જ પડે આમાં ધર્મા શક્તિ હે હરપાલ દે ચાલા એને એટલું કીધું કે બાપ બધાય દરબારનું કામ કરાશે અને બાપ તારે એક ગામ નથી ને કઈ કરાશ નથી કે નહીં માં કે કાલ હવારમાં તારી સાંગી ઘોડી માથે સમાન માર અને બીજે દી હવારના 6 વાગે જેટલા ગામડા ફરે અને જો એટલા ગામ તને ઘેર ન કરી દઉં ને તો તારી હાજરી કરી સગત નો કહેવાય બાપ નીકળી જાય હે મારી સગત સલાલા વાળી રે મારી હે મતી ઘડિયા વાળી માયા અરે જેના વડવાએ મારી ભગવતીને ભૂપેન્દ્રની બાજુમાં ધૂપ કર્યો હોય અને કોકની જો જમાની હોય અને આવા જાણે ગામ ટોડાની ખોડિયાનો અવાજ કેવો ઉત્સવ હોય આવો માનવો હોય અને ગમેલા બેઠાણ કે જે કંઈક હાંડલો ન આવે તો મારી ભગવતીના કોઈ ભૂવા ભાઈ કે આના તો ભગવતીના ભાઈ કે આવ્યા તો આગળ કાઢવા અને જો બાંધ્યા રેત કોઈના વડવાએ કમાણીમાં કાંઈક ફેર પડી ગયો એમાં
અહીંયા મારી પણ કુળદેવ મોમાઈ, અમારા પરમાર રહ્યું એની પણ કુળદેવ મોમાઈ. સાહેબ દુનિયાની મારી પાસે જેથી બહુ ભીડ પડે ને, વિપત્તિનું વાદળું જેથી માથે વરહતું હોય, આ દુઃખને એમ કહેવાય ઘાવ પડતા હોય, અને તેથી મોમાઈને કે હે માં એ દુનિયા દો હમારીને વિચારે સડું, એ ઘણી યાદ એવી હોય છે એ હવે યાદ કરીને હોઠ હસી રે પડે, આંખ રડી રે પડે. બાપ દુનિયામાં એવી કઈક યાદો હોય, એવી કઈક ઘટના હોય કે અમુક વાત આપણને યાદ આવી જાય ને, આંખમાંથી આંખોનું પડી જાય. ઓહો મારી એ સમયમાં અમારું કોઈ નહોતું હો. વીસીના ડગ જેને કરડ્યા હોય એને ખબર હોય, ગરીબાઈ જેને બેઠી હોય એને ખબર હોય, અને માથાના હબાકત જેને નીકળે ને એને ખબર હોય બાપ. પણ એવા ટાણે તો કદાચ આંખમાંથી આંખોનું પડ્યું હોય, મારી મોમાઈ કે બાવડું ચાલુ અને કમોતે મરવા દો તો દુનિયાની મારી પાસે તમારી મોમાઈ નો કહેવાય બાપ, મોમાઈ નો કહેવાય બાપ. હવા વેદની નાગણી બને મારો મધારી રાજનો મારો મોભો મેમાં. મોમાય દુઃખની ઘડી આ પરમારો બેઠા એને ખબર એમાં અજયભાઈની તો બધે મેં કીધું મને બી 15 વર્ષથી ભાઈ બની થઈ. આ સાહેબ એક માથી વેળા એની માથે આવી ગઈ અમારે કાનાભાઈ, એની આગળ કોઈના સમય એક ધારા નથી હોય. હા સમય તો આવે ને સા. હા દરિયામાં કેમ ભરતી અને ઓટ આવે એમ સમય છે ભાઈ. એમ સુખ અને દુઃખ એ સિક્કાની બે બાજુ છે. સિક્કો હોય ને સુખે આવે દુઃખે આવે, પણ એ કઈ વસ્તુમાં માને ભૂલવાની વાત નથી હો બાપ. એ જ્યારે સમય સાથ સોને ત્યારે આ બધાય વેરી થાય છે, પણ કોણ પોતાનું કોણ પારકું એ દાડે સમજાય છે. બાપ એવી કઈક ઘટના હોય ને તેથી સમજાય જાય માં કોણ વાલું છે ને કોણ વેરી છે. અને તેથી મારી મોમાઈ કે કદાચ જો કમોતે મરવા દો તો દુનિયાની મારી પાસે તમારી કુળ ભાગલાની મોમાઈ નો કહેવાય બા, ભાગલાની મોમાઈ નો કહેવાય બા. હામાં મારો વગર દોકડાનો વકીલ કહેવાય, મારું નિર્ધનિયાનું નાણું કહેવાય, મારો લફડાનો ટેકો કહેવાય. હવે આમાં મારે પરમારની કુળદેવી મોમાઈના જે ભુવા બેઠા એના દર્શન કરવા હો બાપ. હા બાપાના વ્યવહારની દેવી, મારી રતા બાપાના વ્યવહારની દેવી, એ એના મંડેલા મંડાણની દેવી, મારી ચામુંડા તન બોલાવું. મારી જુગ જાય જુગનો પાયો ઝાલા બાવડા મારી વસ્તીઓના માતાજી મેલી સમય. મધરી રાત થઈ હોય, અંધારી રાતની મેઘલી મળી હોય, જળ ને થળ જબી ગયું હોય, વનરા થબી ગઈ હોય, અને રાતના 12 વાગે કદાચ
મારા રતા બાબાએ માંડેલો વ્યવહાર હોય અને એની આગળ તો કોકની મુઠ્ઠી કણકો જમી હોય ને માં તો આજ ઈ વસ્તીને ઓછિયાળું આહુડું પડે ને અને મારી જગદંબા કોકદી મેં તને જો હાથા દિલથી જમાડી હોય ને તો તમારા માંડ્યા મંડાળની દીદી મારી રતા બાપાની કુમારની દેવી ચામુંડા વિહળી તન બોલાવ વિશ ભુજાવું લઈ વિહળી આમાં વિહળી દેવી રે માં વિહળી દેવી રે હાલો ને ગોમા રે હાલો ને ગોમા રે કોઈ આઈનો આગેવાન કે કોઈ ધરતીનો ભાર જિલ્લો કે અને આમ ઉત્તર ગુજરાતમાં વહી જાય એટલે ડેરું એકનું એક પણ ત્યાં પાછો ગોગો મહારાજ હો બાર કવે બોલી બદલે સરોવર બદલે શાખા બુઢાપામાં જેના કેસ બદલે આ કાળામાં ધોળા થાય પણ જેના લખણ નો બદલે લાખા એટલે એવો મારી આઈનો આગેવાન વીર ખેતરી આવે બાપ પણ તમને શરૂઆત ઉત્તર ગુજરાતમાં કરાવું જ્યાં ગોગો મહારાજ કે હો હો હો
જોવાની મજા નહીં, કારણ કે લીમડી ને એમાં બધી મારા પ્રોગ્રામ હોય ને એટલે એક વાર તો બે હાણી થાય. પાઘડી લઈ જા એમને અમારે કાનાભાઈ પંડિતજી સ્વાગત વિધિ કરે. તાળી પણ બહુ જોરદાર. આમો વિયવાય પણ વિયવા વિવે કાનાભાઈ સરપંચ નીરુભાને આપણી માલધારીને પંડિતજી સન્માન વિધિ કરે છે. કાનાભાઈ સરપંચશ્રી, દાનાભાઈ સરપંચશ્રી, ધારાસભ્ય આપણે ગિરીશસિંહ રાણા, એમના મંત્રીના કાકાશ્રી, તાલુકા પ્રમુખ અમારે કૃષ્ણસિંહ, એમને પંડિતથી અને પાઘડીથી સન્માન વિધિ કરે. થાળી પડો બાપ જોરદાર. આવો આપણા માલધારીને ગૌરવ લેવા જેવું છે. આ પહેરવાના નોરતામાં કિંમતી રૂપિયા દઈ અને નવથી પહેરવા લઈ જાય તો આપણને ભગવાને કંપનીમાં જ આપો, પણ આપણે પહેરતા નથી. બોલો વાહ, તાળી ફેરવા બાપ જોરદાર. હા, હે પાઘડી વાળા એ ભલે ને પાઘડી જીવા એનું આ ઘણ્યા માર નામ મર જીવા. પાઘડી વાળા, પાઘડી વાળા
એક તો આપણે જ છે ના ના એ ચા હો હેલો આવી કે બેહારવા માટે આ બીજ છે તે ઘેલો ગાવ રામાપીરનો પછી વાર્તા કરું રામારણું દાદા ધણી રામારણું દાદા ધણી પોકરણ ગઢના પીર મારી યરજી હે યરજી સાંભળજો વીરા વીર મરે નાવી कहूँ के रामदेव हीरा 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 कहूँ के लाओ जन 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 जय में जन राम पीर भेटिया और नर थई गया છે નિયાલ ચાર રાગમાં હેરા ગવાય છે મૂળ જ્યાં જેનો જન્મ થયો છે રાજસ્થાન મારવાડ મારવાડનો એલો અલગ ગવાય કચ્છનો એલો અલગ ગવાય ઉત્તર ગુજરાતનો એલો અલગ ગવાય અને અમારો કાઠિયાવાડી એલો અલગ ગણાય કેવી રીતે ગવાય મૂળ રાજસ્થાનમાં જ્યાં જેનો જન્મ થયો છે એની માટીની સુગંધનો રાગ છે 5 સૂરનો રાગ ની સારી ગામા પા એ 5 સૂરનો રાગમાં દલુસા શેઠ વાણીઓ એને ભક્તિને કાંઈ લાગે વળગે નહીં પણ પોતાની પત્નીને હાલીને જવાની માનતા ફાટલ તૂટલ વસ્ત્ર પહેરે છે લાજ અને મર્યાદાનો ઘૂંઘટો ધાર્યો છે હાથમાં પાછળ પિત્તળના મંજીરા રહી ગયા છે અને હાલતા હાલતા ગાય રાજસ્થાનની માલમાં કેવી રીતે અરે હેલો મારો હેલો મારો હેલો મારો ઠાકરને માનતા હોય ખરેખર આપણો ગાંડો મેળો છે ને આપણું સનાતન ધર્મનું એક આસ્થા કેન્દ્ર કહેવાય હો ઠાકર એટલે મારો તમારો હા પછી ભરવાડ છે દરબાર છે હું રાવળદેવ છું કોઈ બીજા કોળી પટેલ હોય કોઈ પટેલ હોય એ ભૂલી જવાનું આપણે હિન્દુ એટલે બસ હિન્દુ સનાતન ધર્મને એક માનવા વાળું આપણું આસ્થાનું કેન્દ્ર છે એકવાર ઊંચો હાથ કરો સનાતનને જો માનતા હોય તો આ બા ક્યાં બાત અને આ સનાતનનું મૂળ પકડી રાખશો ને ત્યાં સુધી જ વાંધો મહારાણા પ્રતાપ શિવાજી આ ઈ બધા જાગ્યા હતા ને એટલે જમાવટ થઈ ગઈ હતી ને હજી પાછું જાગ્યા વિના છૂટક્યો નથી ભાઈ હો જાગવું પડશે ઈ ભૂલી જવાનું આ દરબાર છે ભરવાડ છે નહીં આપણે હિન્દુ છીએ આપણે સનાતનને માનીએ છીએ એટલે તમામ એક થઈને રહેવાનું મારો બાપ કોઈને વિખવાદ ન થવો જોઈએ બાપ ત્યારે એ ઠાકર અમને મેલમાં ફેલી અરે બે અને તું છે એ કાલનો મેલી ધન્યવાદ હવે કાલા ઘેલાય મે એ તારા કેવાય જોપીએ તારા તારું લેણું હશે ત્યાં લગી મારા બાપ અમને કોઈ ધીર છે નહીં
ઠાકર. અને એટલા માટે એવા ઠાકરને યાદ કરતા હોય બાપ, 12 બીજના ધણીને યાદ કરતા હોય. એ ઊંચા ઊંચા ડુંગરા જડી ઘન ઘોર વાલા જડી ઘન ઘોર એ હસવાન યાદ તુજો મન સાથ ભલો ભલો સિકોતર દેવ માડી રમયમાં હિન્દુસ્તાનની માલપા સાળે પાળે નદીએ નેરે ગામડે ગામડે બેઠેલી મેરડી નો કહેવાય. હો ભાઈ મેરડી નો કહેવાય. હો ભાઈ મારી તારી ઢાકણી શરીરનું એ મારી વણદારાની મેરડી ધરમ જાવા દેશ નહીં. મારી મેલડી આવે હો બાપ પણ કેવી જગદંબા એ રમત માંડી રમાયા રમત માંડી માતાજી મેલડી રમત મારી કંડિયા વાળી મેલડી મારી કાનિયા જોગીની મેલડી મારા વિશ્વાસ કેવા અને એનું નામ લઈને ભગત તું કદાચ ગમે ના મારો બાપ હાલી નીકળ અને જો ત્રીજો હાથ પાડવા દે ને
પણ મને ખબર છે. વાહ 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 વાહ. જય માળા જય બુટમાના નામ પર મને અમારા ભાઈ જે વાર્તાઓ મારી સાંભળે છે ટિકિટ મેં મારો બાપ 500 ને રૂપિયા મને ભેટ આપે. ધન્યવાદ જાજો આપે મારો બાપ ભાઈઓ. વાહ મોજ. ધન્યવાદ ધન્યવાદ. જય બાપ. માં માં ભલો ભલો મારી વણધારાની મેરડી ભલો. માં માં એ સુખે હાબરે મારી ઘણી આવી સાહેબી. સુખે હાબરે મેરડી સાહેબી અને દુખે હાબરે મેરડી દે. સુખ હોય ને તેની તો સાહેબી હાંભળો. હા હારા બંગલા અત્યારના સમયમાં હારી ગાડીઓ એ હારા એપલના ફોન આ સાહેબી સાંભળે. હો આ પૈસા હોય ને માણા આગળ ત્યારે પણ દુનિયામાં જેથી કાંઈ નો કામ કરે ને આ ખબર છે ને રૂપિયા દેતા ઓક્સિજનના બાટલા નહોતા મળતા હો અમુક ને આ કોરોના વખતે લહેરમાં. અને તેથી કદાચ આની આગળ જઈને આંખમાં જાહુડું પાડો ગઈ માં ભાઈ વર્ણેશ ભાઠાવાળી મારી સિકોતરના રાહડા નિમિત્તે મારા ભાઈ મને ભેટ આપે છે. વર્ણેશભાઈ આપણે કેદી છીએ વર્ણેશ નહીં ખંભાત આગળ કાલે હું ક્યાં બારામાં છું ભાઈ મને આ ગામનું નામ યાદ નથી પણ અમારે વર્ણેશ મારો દર વર્ષમાં 2 પ્રોગ્રામ કરે. વર્ણેશથી બાલટી 200 રૂપિયા મને ભેટ આપે હું મારા બેનજાવાળાને આપી દઉં. વાહ દો અરે હા હમદર્દ હા એ દેવ તો દેવ કહેવાય